લાગણી હતી કે બનાસકાંઠામાંથી 2 જિલ્લા થાય અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લો જુદો કર્યો. આજે 33ના બદલામાં 34 જિલ્લા થયા, 4 તાલુકાઓ થયા. આ વિસ્તારની અંદર ચોક્કસ ખાતરી છે કે જિલ્લો થવાથી અનેક પ્રકારની સુવિધાઓ લોકોને ટાઈમ બચશે, અનેક પ્રકારના વિકાસના કામો થશે અને લોકોને ઠેક છેવાડા સુધી અહીંયા આગળ સુધી આવવું પડે. આખો દિવસ જતો એની જગ્યાએ ઘર આગળ જિલ્લો ઉપસ્થિત થયો છે. ખરેખર જે લોકોએ મહેનત કરી છે એમને ખૂબ અભિનંદન આપું છું. એના બધા જ વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપી મારી વાત ઘૂસણખોરીની સમસ્યા હતી એ વિસ્તારને આજે સુવર્ણ યુગ તરીકે કહી શકીએ કે સુવર્ણ યુગ શરૂ થવાનો છે. એની શરૂઆત છે. આવતા નવીન જિલ્લો બને, શું નવીન આશા, નવીન ઉમંગો અને શું નવીન ચેલેન્જીસ અને શું નવીન વિચાર છે કે ત્યાં લેવલ સુધી લઈ જવો છે. સરહદી વિસ્તારના ભાગ્યોદયનો દિવસ છે આજે, વિજયાદશમીનો દિવસ. અને આજે 20 દિવસ પહેલાં દિવાળી આવી હોય આ વિસ્તારમાં એવો ઉત્સાહ છે. રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિથી પણ સીમાવર્તી ક્ષેત્ર ડેવલપ થાય દેશ માટે પણ વધારે જરૂરી છે. અને એ સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઐતિહાસિક નિર્ણય કરીને સાથે સાથે ધરણીધર તાલુકો, રા તાલુકો, ડુંગર તાલુકો અને હરાદ તાલુકો 4 નવા તાલુકાનું પણ નિર્માણ કર્યું છે. એટલે પ્રજાની સુખાકારી માટેનો ઐતિહાસિક નિર્ણય છે. લોક કલ્યાણ માટે પ્રોએક્ટિવ ગવર્નન્સ માટેનો આ પુરાવો. છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં ઘણો વિકાસ થયો છે. નાણાબેટ ટુરિઝમ હોય, ભારતમાળા હોય કે પછી સોલાર પ્લાન્ટ હોય. આગામી સમયમાં કેવા પ્રકારનો વિકાસ કરવાની આપણી નેમ છે? ઘણા બધા આજે સંકલ્પો પણ કેટલાક અમે સામૂહિક પ્રજા તરીકે સંકલ્પો કર્યા છે. વિસ્તાર વ્યસન મુક્ત કઈ રીતે થઈ શકે, 100% સાક્ષરતાની સાથે સાથે ડ્રોપ આઉટ રેટ 0 એક પણ વ્યક્તિ કુપોષિત હાર્વેસ્ટિંગ હેપીનેસ એન્વાયરમેન્ટની અંદર જેથી કરીને ઓક્સિજન રાજ્ય સરકારની મદદ સૌ સાથે મળીને દેશના